સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના આગળના તમામ લેક્ચર તમે જોઈ જ લીધા હશે. આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, માછલી પર બાયોએસર ટેસ્ટ ઓન ફિશ. બાયોએસર ટેસ્ટ એ એક પ્રાયોગિક પદ્ધતિ છે જે જીવંત જીવોનો ઉપયોગ કરીને રાસાયણિક પદાર્થો અથવા પર્યાવરણીય નમૂનાઓની ઝેરીતાનું મૂલ્યાંકન કરે છે. માછલીઓનો ઉપયોગ જળ પ્રદૂષકની ઝેરીતાના પરીક્ષણ માટે સામાન્ય રીતે થાય છે, કારણ કે તેઓ જળચર ઇકોસિસ્ટમમાં ઉચ્ચ ટ્રોપિક સ્તર પર હોય છે અને પર્યાવરણીય ફેરફારો પ્રત્યે સંવેદનશીલ હોય છે. એટલે કે જો જળચર જીવસૃષ્ટિમાં ઝેરીતાનો અભ્યાસ કરવો હોય તો એ માછલી પર થાય છે. એનો પ્રિન્સિપલ છે કે પરીક્ષણ માછલીઓના પ્રદૂષકના નિયંત્રિત સાંદ્રતામાં લાવવામાં આવે છે અથવા વેસ્ટ વોટરના નમૂનાના વિવિધ ડિલ્યુશનમાં નિયંત્રિત પરિસ્થિતિઓ હેઠળ તાપમાન, pH, DO આ બધું કંટ્રોલ કરેલું હોય છે. એમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન માછલીની પ્રતિક્રિયા એટલે કે મૃત્યુદર, વર્તન, વૃદ્ધિનું અવલોકન કરવામાં આવે છે અને આ ડેટાનો ઉપયોગ ઝેરીતા પરિણામો એટલે કે LC50, NOEC, LOECની ગણતરી માટે થાય છે. પરીક્ષણના પ્રકારો કેવા હોય છે? તો તીવ્ર ઝેરીતા પરીક્ષણ, જે રીતે 2 પ્રકાર હતા ઝેરીતાના, એ રીતે પરીક્ષણના પણ એ પ્રમાણે પ્રકાર છે. તો તીવ્ર ઝેરીતા પરીક્ષણ શું છે? તો ટૂંકા ગાળાની અસર, સામાન્ય રીતે મેક્સિમમ 96 કલાક. આ પ્રશ્ન જે 300 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતી એમાં પૂછાયો હતો કે સામાન્ય રીતે 96 કલાક એટલે કે ઉચ્ચ સાંદ્રતાવાળા પ્રદૂષકની જીવલેણ અસર, લેથલ ઇફેક્ટ નક્કી કરવા માટે પરીક્ષણની પ્રક્રિયા કઈ છે? તો પરીક્ષણની જીવોની પસંદગી કરવી, એટલે કે સંવેદનશીલ પ્રમાણભૂત પ્રજાતિ જેવી કે ઝેબ્રાફિશને પસંદ કરવાની, પછી એનું સંવર્ધન અને અનુકૂલન. પરીક્ષણ કરતાં પહેલાં માછલીઓને ઓછામાં ઓછા 7 થી 14 દિવસ પ્રયોગશાળાની નિયંત્રિત પરિસ્થિતિઓમાં એટલે કે સારી એવી પરિસ્થિતિમાં એને અનુકૂળ થવા દેવાની. એના પછી શું કરશું? તો એના પછી પરીક્ષણ સેટઅપ, ટેસ્ટનું સેટઅપ કરવાનું. પરીક્ષણ સેટઅપમાં શું આવશે? તો પ્રયોગશાળાના માધ્યમ અને પ્રદૂષકોની વિવિધ સાંદ્રતા સાથે ઓછામાં ઓછા 5 અથવા વધુ પરીક્ષણ જાર ટેન્ક ગોઠવવાના. એક નિયંત્રિત જૂથ ફરજિયાત રાખવાનું, જેમાં માત્ર દ્રાવક એટલે કે પાણી જ હોય. દરેક જારમાં સમાન સંખ્યામાં માછલી એડ કરવાની. એના પછી એનું ઇન્ક્યુબેશન અને અવલોકન કરવામાં આવશે. ઇન્ક્યુબેશન થશે એટલે કે પરીક્ષણ જારને નિયંત્રિત તાપમાન, pH, DO, પ્રકાશ, અંધકાર ચક્ર સાથે ઇન્ક્યુબેટ કરો. જે પ્રમાણેનું આપણે અભ્યાસ કરવાનો હોય એ રીતે એમાં લખેલા ક્રાઇટેરિયા પ્રમાણે ઇન્ક્યુબેશન મતલબ એને સ્પેસિફિક ટેમ્પરેચર, પ્રેશર, pH, DO એ અંદર મળી રહેવું જોઈએ અને એ જળવાઈ રહેવું જોઈએ. અને એ તાપમાન, DOમાં માછલીનો વિકાસ કેવો છે એનું આપણે અવલોકન કરવાનું છે. દર 24 કલાકે માછલીઓના મૃત્યુદર અને વર્તનમાં ફેરફારોનું અવલોકન કરો અને રેકોર્ડ કરો. મૃત માછલીઓને તરત જ દૂર કરો. જે માછલીઓ મરી જાય અને તરત જ ત્યાંથી રિમૂવ કરી લેવાની છે. એનું ડેટા વિશ્લેષણ એટલે કે ડેટા એનાલિસિસ જોઈએ તો 96 કલાકના મૃત્યુના ડેટાનો ઉપયોગ કરીને LC50 એટલે કે EC50 ઇફેક્ટિવ કોન્સન્ટ્રેશન 50 માપવામાં આવે છે. તો LC50ની ગણતરી પ્રોબિટ એનાલિસિસ એટલે કે પ્રોબિટ વિશ્લેષણ, લોગિટ મોડેલ અથવા ગ્રાફિકલ પદ્ધતિઓ જેવી કે આંકડાકીય પદ્ધતિઓ દ્વારા કરવામાં આવશે. આનો ઉપયોગ શું છે? તો પ્રદૂષકોની ઝેરી તીવ્રતાની રેન્જ નક્કી કરવા, ઇમરજન્સી ડિસ્ચાર્જ માર્ગદર્શિકા સ્થાપિત કરવા માટે. એટલે કે જો ઇમરજન્સીમાં કોઈ પદાર્થ ડિસ્ચાર્જ કરવાનો છે તો એ કેટલું નુકસાન કરશે જો 96 કલાક સુધી માછલીના સંપર્કમાં આવશે, તો એ LC50 કરતાં વધારે છે કે ઓછો છે એ આના પરથી આપણને ખબર પડશે. ક્રોનિક ઝેરીતા પરીક્ષણ એટલે કે ક્રોનિક ટોક્સિસિટી ટેસ્ટ આપણે જોઈએ તો એમાં પણ પ્રક્રિયા સેમ જ આવશે, પરંતુ એ લાંબા ગાળા માટે આવશે. કે લાંબા ગાળાની નીચા સાંદ્રતાવાળા પ્રદૂષકોની સબ લેથલ અસરો, સબ લેથલ ઇફેક્ટ્સ, વૃદ્ધિ, પ્રજનન, વર્તન નક્કી કરવી. પ્રક્રિયા શું છે? તીવ્ર પરીક્ષણ જેવી જ પરંતુ લાંબા સમયગાળા માટે, દાખલા તરીકે 21 થી 60 દિવસ અથવા એનાથી વધુ, એટલે કે 2 મહિના, 3 મહિના, 6 મહિના, 1 વર્ષ સુધી આનું જે પ્રોસેસ છે એ ચાલતી હોય છે, એનો અભ્યાસ ચાલતો હોય છે. અને પ્રદૂષકોની ઓછી સાંદ્રતાના શ્રેણીનો ઉપયોગ કરો. માપેલા પરિણામો એટલે કે વૃદ્ધિ, વજન, લંબાઈમાં ફેરફાર, પ્રજનન સફળતા, ઈંડાનું ઉત્પાદન, ફળદ્રુપતા, વર્તનમાં ફેરફાર, આ બધાની ગણતરી કરવામાં આવે છે અને પછી એનો ડેટાનું
વિશ્લેષણ કરવામાં આવે છે NOEC અથવા LOEC દ્વારા. આના ઉપયોગો શું છે? તો પર્યાવરણીય પાણીમાં ગુણવત્તાના ધોરણો સ્થાપિત કરવા, લાંબા ગાળામાં ઇકોલોજીકલ જોખમનું મૂલ્યાંકન કરવા. એટલે કે જે પર્યાવરણીય પાણી છે એમાં ગુણવત્તાના ધોરણો સ્થાપિત કરવા, એનાથી જે જીવસૃષ્ટિ છે એને નુકસાન થાય છે, લાંબા ગાળે કેટલું નુકસાન થશે એના ધોરણો સ્થાપિત કરવા માટે અને જોખમોનું મૂલ્યાંકન કરવા માટે. આગળ જોઈએ તો આ ટોપિકમાં છે બાયોમાર્ક્સ, બાયોએસેટ ટેસ્ટના ફાયદા, બાયોએસેટ ટેસ્ટની મર્યાદાઓ અને એનો નિષ્કર્ષ. તો આ આખો બાયોએસેટ ટેસ્ટનો જે ટોપિક હતો માછલીઓમાં ઝેરીતા ટોક્સિસિટી ઓન ફિશ એ અહીંયા પૂરો થાય છે. જો તમારે આ વસ્તુની PDF જોઈતી હોય, પૂરેપૂરું મટીરિયલ જોઈતું હોય, આ પૂરેપૂરો ડેટા જોઈતો હોય તો તમે આપેલો નંબર જે છે અહીંયા 7990235569 એના પર વોટ્સઅપમાં મેસેજ કરજો. એના પર તમને પૂરી ડિટેલ્સ આપવામાં આવશે. અને પરીક્ષામાં જે 120 માર્ક્સનું કન્ટેનર લગતું માહિતી છે એ આખા PDFમાં તમને સમગ્ર રીતે ડિટેલમાં અને એકદમ સ્પષ્ટ રીતે લખેલી મળી જશે. તો પરીક્ષાની તૈયારી કરતા હો તો જલ્દી જ મટીરિયલ ખરીદી લેજો. અને જો તમે ઈચ્છતા હોય કે આ રીતના વિડીયો આપણે હજુ પણ બીજા બનાવીએ, બીજા લેક્ચર આ જ પ્રમાણે યુટ્યુબમાં અપલોડ કરીએ તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ કરતા જજો. મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.